જય માતાજી। આજે આપણે કારેલાની છાલના મૂઠિયા કરવાના છે। તો મેં શાક બનાવ્યું હતું ને એના અમે ઉપરથી છાલ બધી કાઢીને લઈ લીધી હતી। તો એને હવે મિક્સરમાં પીસી લેવાની। એકદમ ઝીણું નહીં કરવાનું, થોડું અધકચરું આવે ને મોઢામાં એવું જ રાખવાનું, એકદમ પેસ્ટ નહીં કરવાની। તો આટલા જે 250 ગ્રામ જે તમારે હતા એના જે મેં સોડા રાખ્યા હતા એમાંથી આટલી પેસ્ટ બની છે, અધકચરી રાખી છે। અને એકદમ ફટાફટ થઈ જાય છે અને આટલાની અંદર તમે 2 જણ જમી શકો ને એટલા મૂઠિયા થાય છે। તો એમાં મસાલો નાખી દઈએ, હળદર, મીઠું, મરચું, ધાણા જીરું, આપણે જે કંઈ નાખતા હોય, ગરમ મસાલો નાખવો હોય, લસણ, આદું બધું જ નખાય છે, નાખવું હોય તે મેં એકદમ સિમ્પલ જ કર્યા છે। લીલું મરચું એકદમ ઝીણા કટકા કરીને નાખી દીધા। પછી તમે તીખું વધારે જમતા હોય તો વધારે નાખવાના, લાલ મરચું વધારે નાખો તો પણ ચાલે। અને થોડી ખાંડ નાખી દઈએ તેલ મોણ માટે। લઈ લઈશું ચમચી અને મિક્સ કરી લઈએ। થોડો સોડા અને લીંબુનો રસ નાખી દઈએ। બફા આમાં તો કડવું હોય એટલે એની સામે ખટાશ ના હોય, પણ એને ફૂલાવવા માટે આપણે સોડા થોડોક નાખવો પડે અને લીંબુ નાખ્યું છે અને ખાંડ નાખી છે એટલે બેલેન્સ થઈ જશે, બહુ વાંધો નહીં આવે। સરસ મિક્સ કરી લઈએ અને એમાં સમાય એટલો લોટ નાખી દેવાનો। ભાખરીનો લીધો છે જાડો, તમારે બાજરીનો લેવો હોય તો પણ લેવાય, મિક્સ પણ કરાય। ચણાનો લેવો હોય તો પણ લેવાય, પણ ચણાથી છે ને થોડા ચીકણા થાય છે, એટલે કાં એકલો બાજરીનો કાં તો પછી ઘઉં અને બાજરી મિક્સ, અથવા એકલો ઘઉંનો જાડો જે ભાખરીનો આવે છે ને એ। જરૂર પડે તો થોડું પાણી નાખવાનું। બધું જ મિક્સ કરી લઈએ સરસ। મૂઠિયાવાળા એવું કઠણ લોટ નહીં રાખવાનો, થોડો ઢીલો જ રાખવાનો છે। થોડું પાણી નાખશું, 2 ચમચી જેટલું। હાથમાં લઈને જોઈ લેવાનું કે મૂઠિયા વડે એવો લોટ થઈ ગયો હોય તો પછી પાણી નહીં નાખવાનું। જો આવી રીતે સરસ થઈ ગયું છે તો ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું છે, તો બધા મૂઠિયા વાળી લઈએ। થોડા પાતળા અને નાના નાના જ લેવાના, થોડાક જ છે એટલે। બધા જ રીતે વાળીને મૂકી દઈશું। આટલાની અંદર તમારે મોટા જમવાનું હોય તો 2 જણ આરામથી જમી શકે એટલા મૂઠિયા થાય છે, કેમ કે હજી આ થોડા ફૂલશે અને થઈ જાય છે પણ ફટાફટ 10 થી 12 મિનિટમાં થઈ જશે। થોડી વાર પછી જોઈ લઈએ, ચાકાથી જોઈ લઈએ। થઈ ગયા છે સરસ, તો ઢાંકીને થોડી વાર માટે રહેવા દઈશું અને ઠંડા થાય એટલે એને બધા જ કાપી અને વઘારી લઈશું। એકદમ સરસ બફાઈ ગયા છે, તો આપણે એને બહાર કાઢી લઈએ, ઠંડા થાય એટલે સમારી લઈએ। તો જો આ રીતે તેલ મૂકી દીધું છે, થોડું તેલ વધારે મૂકવાનું એટલે સરસ થઈ જશે। લીલા મરચાંના કટકા, લીમડાના પાન અને તલ નાખી અને મિક્સ કરી લેવાનું। ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે એકવાર ચોક્કસથી બનાવજો। તો તૈયાર છે આપણા કારેલાની છાલના મૂઠિયા। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર કરજો, કમેન્ટ કરજો અને પહેલી વાર મારા ચેનલ ઉપર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો। પ્લેટમાં લઈ લઈએ। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।